Hello friends, welcome to the online education. This is the subject C501 Industrial Chemistry and Inorganic Chemistry and this is the lecture number 3. તો વિદ્યાર્થી મિત્રો આપણે પાછળના એટલે કે પ્રીવિયસ લેક્ચરની અંદર રો મટીરિયલ્સ ઓફ સિમેન્ટ વિશે અભ્યાસ કર્યો. હવે આજના લેક્ચરમાં આપણે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ અ સિમેન્ટ એના વિશે આપણે અભ્યાસ કરીશું. એટલે કે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ એટલે કે એનું કેવી રીતે બનાવટ થાય છે, આપણે ભઠ્ઠીની અંદર આપણા ફર્નેસની અંદર કેવી રીતે બનાવટ થશે એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો આપણે સૌપ્રથમ અહીંયા જોઈએ કે આપણને આપેલું છે એક ફિગર, બરાબર છે. તમે જોઈ શકો છો કે અહીંયા એક ફિગર આપેલી છે. હવે એમાં કેવી રીતે ઉપયોગ સિમેન્ટ થશે, કેવી રીતે એનો આપણે કયા રો મટીરિયલનો ઉપયોગ કરીશું, કેવી રીતે થશે એ આખા કૂવાની અંદર બનાવેલું છે, બરાબર છે. તો સૌપ્રથમ હું તમને જે મુજબ કહેતો જાઉં છું એ મુજબ તમે ધ્યાન જોજો અને ધ્યાનથી સાંભળજો. કે સૌપ્રથમ આપણે અહીંયા જોઈએ એ રીતે જો અહીંયા અલગ અલગ ઇન્ગ્રીડિયન્ટ્સ આપેલા છે. વોટર, પછી લાઇમસ્ટોન એટલે કે ચૂનાનો પથ્થર, બરાબર છે. ક્લે એટલે કે માટી, બરાબર છે. અહીંયા આપણને અલગ અલગ ઇન્ગ્રીડિયન્ટ્સ આપેલા છે. માટી, પછી બોલ મિલ રહેલું છે, બે બાજુ બોલ મિલ છે. બોલ મિલની અંદર આપણે અલગ અલગ રીતે નાખશું. પહેલાં વોટર આપણે લાસ્ટ નાખશું, પહેલાં લાઇમસ્ટોન અને ક્લે અને વોટર, બરાબર. એ શેમાં આવશે પહેલાં તો કે બોલ મિલની અંદર. પછી સ્લરી ટેન્કની અંદર વોટર આવશે અને આપણો જે મિક્સર છે લાઇમસ્ટોન અને ક્લેનું મિક્સર છે એ સ્લરી ટેન્કની અંદર આવશે. પછી એ જે સ્લરી થઈને શું થશે તો કે અંદર જશે, બરાબર છે. હવે અહીંયા રોલર્સ આપેલા છે બે બાજુ જુઓ, બરાબર છે. અને પછી અહીંયા આપેલું છે 5 and 6 ઇંચ ઇન્ક્લાઇન રિફ્રેક્ટરી લાઇન રોટેટરી કિન, બરાબર છે. પછી અહીંયા પાવર્ડ કોલ, પછી અહીંયાથી ગરમ હવા પસાર થશે અને એર બ્લાસ્ટ થાય એટલે ગરમ હવા થશે. અને એ ગરમ હવા ક્યાં જશે તો કે આ ફર્નેસની અંદર, બરાબર, જ્યાં આપણા રોલર્સની અંદર આપણું ક્લે ઓફ મિક્સર એન્ડ લાઇમસ્ટોનનું મિક્સર રહેલું છે. પછી એ બે મિક્સરને હવા જઈને પછી ક્યાં જશે તો કે એર કોલ્ડ ક્લિંકરની અંદર. હવે જે હોટ ક્લિંકર છે એના જે કમ્પોનન્ટ્સ, બરાબર છે, એ કેમાં જશે તો કે એર કોલ્ડ ક્લિંકર, એટલે એમાં શું થશે એનું કુલિંગ થશે, બરાબર છે. હવે એ વસ્તુ આગળ વધશે, ફરી પાછા બોલ મિલમાં આવશે અને એની અંદર આપણે શેનું એડિશન કરીશું તો કે જીપ્સમનું એડિશન કરીશું. અને જીપ્સમનું એડિશન કરીને ત્યારબાદ આખી પ્રોસેસ થઈને અહીંયાથી આપણને સિમેન્ટ બહાર આવતો જોવા મળશે. આ થઈ એની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ. હવે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસની અંદર બે અલગ અલગ મેથડ છે, બરાબર, એના વિશે આપણે અભ્યાસ કરીએ. પણ પહેલાં તમે સૌ પ્રથમ શાંતિથી એક વખત નિરાતે આ ફિગરને જોઈ લ્યો કે આપણે આમાં કઈ વસ્તુનો કઈ રીતે ઉપયોગ કર્યો અને કેવી રીતે આખી પ્રોસેસ થાય છે, બરાબર છે. હવે આપણે અહીંયા જોઈ શકીએ કે લાઇમસ્ટોન રહેલો છે ઈ અને ક્લે એટલે કે માટી, બરાબર છે. લાઇમસ્ટોન એટલે કે ચૂનાનો પથ્થર અને ક્લે એટલે કે માટી, એનું મિક્સર આપણે શેમાં નાખ્યું તો કે બોલ મિલની અંદર, બરાબર છે. અને એ બેયનું મિક્સર ક્યાં જશે તો કે સ્લરી ટેન્કની અંદર જશે. ત્યારબાદ આપણે એમાં શેનું એડિશન કર્યું તો કે વોટરનું એડિશન કર્યું. ત્યારબાદ એ આખું મિક્સર શેમાં જશે તો કે રોલર્સની અંદર જશે, બરાબર. અહીંયા રોલર્સની રચના આપેલી છે કે રોલર્સ એટલે કે ફર્નેસની અંદર રોલર્સ હોય એ. હવે ત્યારબાદ આપણે શું કર્યું તો કે અહીંયા એર બ્લાસ્ટ થશે એટલે ગરમ હવા પસાર થશે, બરાબર. એ ગરમ હવા પસાર થઈને આખું મિક્સરની સાથે ભળીને એ જે આખો જથ્થો છે એ ક્યાં જશે તો કે એક કોલ્ડ ક્લિંકર છે એટલે કે ટાંકી, બરાબર છે. અહીંયા આપણને શું મળશે તો કે એર કોલ્ડ ક્લિંકર છે, અહીંયા ઠંડુ પડશે, બરાબર છે. એટલે કે એને ભેજ મળશે, વેટ પ્રોસેસ કહેવાય. અને એ આખો જથ્થો પછી ક્યાં જશે વળી પાછો બોલ મિલમાં જશે. બોલ મિલમાં આપણે જીપ્સમનું એડિશન કરીશું, બરાબર. જીપ્સમનું એડિશન કરીશું ત્યારબાદ એનું આખી પ્રોસેસ થઈને શું બનશે સિમેન્ટ બનશે. અને એ સિમેન્ટ આપણને અહીંયાથી એટલે કે લાસ્ટમાં બહાર આવતો જોવા મળશે. એ સિમેન્ટ બનીને પછી આગળ આવશે ભઠ્ઠીમાંથી. ઓકે, તો આખી મેન્યુફેક્ચરિંગ ઓફ પોર્ટલેન્ડ સિમેન્ટ થયું, આખી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે. હવે એમાં બે અલગ અલગ પ્રોસેસનો ઉપયોગ થાય છે, ડ્રાય પ્રોસેસ અને વેટ પ્રોસેસ, જે આપણે આ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં અભ્યાસ કરવાનો છે. તો એના વિશે આપણે હવે જોઈએ. હવે મિક્સિંગ ઓફ રો મટીરિયલ્સ, બરાબર છે. હવે એના વિશે આપણે આગળ અભ્યાસ કરીશું. મિક્સિંગ ઓફ રો મટીરિયલ્સ, ધીસ કેન બી ડન બાય ડ્રાય પ્રોસેસ ઓર વેટ પ્રોસેસ, બરાબર છે. એની અંદર બે અલગ અલગ મેથડ રહેલી છે, ડ્રાય પ્રોસેસ અને વેટ પ્રોસેસ. હવે પેલી છે ડ્રાય પ્રોસેસ. કઈ છે તો કે ડ્રાય પ્રોસેસ. હવે ડ્રાય પ્રોસેસમાં કેવી રીતે ઉપયોગ થાય છે અને એમાં શું થાય છે, કઈ આપણે પ્રક્રિયા ઇન્ક્લુડ કરીએ છીએ જોઈએ. The raw materials of limestone or clay are crushed into a roughly 2 to 5 cm size in pieces. હવે આમાં શું કીધું છે પહેલાં જોઈએ કે ડ્રાય પ્રોસેસની અંદર આપણે કયા રો મટીરિયલનો યુઝ કરીશું તો કે લાઇમસ્ટોન એટલે કે ચૂનાનો પથ્થર અને માટી
હવે એને આપણે શું કરવાનું છે, તો કે આપણે એને ક્રશ કરવાનું છે. એટલે આપણે એનું શું કરવાનું છે, ક્રશરનો ઉપયોગ કરશું, બરાબર છે, જે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં. હવે ક્રશ કરીશું અને એને કેટલા નાના નાના સાઈઝના ટુકડા કરવાના છે, તો કે 2 થી 5 સેન્ટીમીટર સુધીના નાના નાના ટુકડા કરીને એને ક્રશ કરવાનું છે આપણે, બરાબર છે. એનું આ રો મટીરિયલ છે ડ્રાય પ્રોસેસનું, લાઇમસ્ટોન અને ક્લે એટલે કે માટી. અને એનું આપણે ક્રશરની અંદર એકદમ ક્રશ કરીને 2 થી 5 સેન્ટીમીટરના નાના નાના ટુકડા ભાગ થઈ જાય એ રીતે આપણે એને ક્રશ કરવાનું છે. ધેન these are ground of a fine powder and ball mills. Each separate powder ingredient is stored in a separate hopper. હવે આમાં શું કીધું છે, તો કે એકદમ એ ઝીણો પાવડર જેવો બની જશે જ્યારે ક્રશરની અંદર 2 થી 5 સેન્ટીમીટરના નાના નાના કણ બની જાય તો એ કેવા હશે, તો કે પાવડર થઈ જશે, બરાબર. એને બોલ મિલમાં નાખશું અને બોલ મિલમાં નાખ્યા બાદ એને આપણે શેમાં સ્ટોર કરવાના થશે, તો કે હોપર નામની એક રચના આવે છે જે આપણને ફિગરમાં નથી આપેલી, પણ આખી જે ફર્નેસ હોય છે એની અંદર હોપરની એક અલગ રચના હોય છે, એની અંદર આપણે એને સ્ટોર કરવાનો હોય છે. The powder materials are mixed in the requisite proportion to get dry raw mix, and which is stored in a storage bins called silos and kept ready to be fed in a rotatory kiln. બરાબર છે. હવે એને શું કહેવામાં આવ્યું છે કે જ્યારે આપણે એનો સ્ટોર કર્યો છે, બરાબર છે, એને શું કહેવાય, તો કે જે સ્ટોરેજ બિન્સ છે એને સિલોસ નામ આપ્યું છે. અને એ હવે સિમેન્ટ કેના માટે તૈયાર થઈ ગયું છે, તો કે હવે આગળની પ્રોસેસ એટલે કે વેટ પ્રોસેસ માટે એ આપણા જે ઘટકો છે એ તૈયાર થઈ ગયા છે, ઇટ ઇઝ રેડી. હવે આગળ વધીએ આપણે વેટ પ્રોસેસ તરફ. હવે સેકન્ડ પ્રોસેસ જે છે એ આપણને કઈ આપેલી છે, તો કે એ સેકન્ડ પ્રોસેસ જે આપણને આપેલી છે એ છે વેટ પ્રોસેસ. ડ્રાય પ્રોસેસમાંથી આપણો સિમેન્ટ પસાર થઈ ગયો, હવે આપણે અભ્યાસ કરીશું વેટ પ્રોસેસ વિશે, બરાબર છે. The calcareous raw materials are crushed, powder and stored in a big storage tanks called silos. હવે આને કેલ્શિયસ રો મટીરિયલ કીધું, બરાબર છે. કેલ્શિયસ રો મટીરિયલ આપણે જાણીએ છીએ, કેલ્શિયસ શબ્દ આવ્યો એટલે કે એનો કેલ્શિયમ એલ્યુમિના એનો ઉપયોગ થશે. હવે એ જે રો મટીરિયલ છે એને આપણે શું કરશું, સૌ પ્રથમ તો કે ક્રશરની અંદર આપણે ક્રશ કરીને એને પાવડર કરી દેવાનું છે અને ત્યારબાદ આપણે બિગ સ્ટોરેજ ટેન્ક એટલે મોટી ટાંકીની અંદર આપણે એને સ્ટોર કરીશું. અને એને શું નામ કહેવાય, ટાંકીનું નામ શું છે, તો કે એનું નામ સિલોસ છે. The argillaceous material say clay is thoroughly mixed with the water in wash mills. હવે બે શબ્દ કેલ્શિયસ અને આર્જિલેરિયસ મટીરિયલ સે ક્લે એટલે એ માટીના માટે શબ્દ વાપર્યો છે અને એને આપણે વોટર ઇન અ વોશ મિલ્સ એટલે કે વોટર જે છે એની અંદર પાણીનું એડિશન કરીને આપણે પાણી વડે એને વોશ કરીશું. એન્ડ ટુ રિમૂવ એની એધરિંગ ઓર્ગેનિક મેટર એટલે કે જે ઓર્ગેનિક મેટર એટલે કે અમુક જે ઘટકો જેને આપણે વેસ્ટેજ કહેવાય, કચરો કહેવાય, એને આપણે દૂર કરીશું અને વોશ મિલની અંદર પાણી વડે આપણે એને વોશ કરીશું. The basin washed clay is stored powder limestone from silos and washed wet clay are allowed to flow in a channel. હવે જ્યારે વોશિંગ પ્રોસેસ પૂરી થશે ત્યારે માટી જે રહેલી છે આપણે એને સ્ટોર કર્યો છે અને પાવડર લાઇમસ્ટોન એટલે કે જે અગાઉની સ્ટોરેજ કરેલો છે આપણો જે પાવડર લાઇમસ્ટોન છે એને સિલોસમાંથી આપણે એને પસાર કરીશું અને બેયને ફરી પાછો એ મિક્સિંગ કરીશું અને મિક્સિંગ કર્યા બાદ આપણે ચેનલ થ્રુ એને આપણે આગળ વધારીશું. In the right proportion from the channel, the two raw materials are laid into the grinding mills where they are mixed intimately to form paste called slurry. ત્યારબાદ આપણે એની સ્લરી બનાવીશું, બરાબર છે. એને શું કહેવાય, સ્લરી એટલે જે આ મિક્સચર છે, જે આપણું અગાઉનું મિક્સર કયું છે, તો કે આપણું જે અગાઉનું મિક્સર લાઇમસ્ટોનને પાવડર બનાવી દીધો છે એનું મિક્સર અને ત્યારબાદ આપણું જે ક્લેનું મિક્સર છે એને એકદમ વોશિંગ કરીને એકદમ શુદ્ધ કરીને આપણે બેને મિક્સ કરીશું અને એ જે પેસ્ટ બને એને શું કહેવાય, સ્લરી. ધ સ્લરી ઇઝ લેડ ટુ અ કરેક્ટિંગ બેઝિન where its chemical composition may be adjusted if the necessary. હવે એની અંદર જે કેમિકલનું કમ્પોઝિશન આપણે કરવાનું છે એ આપણે એડજસ્ટ કરવાનું રહેશે અને એ સ્લરીની અંદર આપણે પાણી કેટલું એડિશન કરવાનું છે, તો કે 38 થી 40% જેટલું પાણીનું આપણે એડિશન કરીશું. જો પાણીનું પ્રમાણ વધી જશે તો શું થશે, તો કે હલકી ગુણવત્તાવાળો સિમેન્ટ બનશે અને જો પાણીનું પ્રમાણ જરૂરિયાત પ્રમાણ કરતાં ઓછું રહેશે તો એ સિમેન્ટની અંદર ક્રેક થવાની સંભાવના રહેશે. પરંતુ જો આ પ્રમાણ આપણે 38 થી 40% સુધી જો જાળવી શકીએ
તો આ સિમેન્ટ એકદમ સારી ગુણવત્તાનો બેસ્ટ ક્વોલિટીનો બનશે. હવે આપણે આગળ વધીએ. ધ સ્લરી ઇઝ ફાઇનલી સ્ટોર્ડ ઇન અ સ્ટોરેજ ટેન્ક્સ એન્ડ કેપ્ટ રેડી ટુ ફીડિંગ ફોર અ રોટેટરી કિન. એટલે કે હવે આ સ્લરી એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. આપણે સ્ટોરેજ ટેન્કની અંદર એને સ્ટોર કર્યો છે અને ત્યારબાદ હવે એ રોટેટરી કિન એટલે કે જે ફરતું આપણે જેમ કહેવાય ને કે આપણે સિમેન્ટ બનાવવામાં ઘણી વખત મિલરિયું આપણે જોઈએ છીએ કોઈ પણ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર, એવું એક મિલરિયા ટાઈપની રચના હશે, એની અંદર આપણે આ સ્લરીને નાખી દેશું. એન્ડ ધ સ્લરી ઇઝ નોન એઝ અ કરેક્ટેડ સ્લરી. અને આ સ્લરીને પછી કેવી કહેવાય તો કે કરેક્ટેડ સ્લરી, એટલે એનો આગળની પ્રોસેસમાં આપણે ઉપયોગ કરી શકીએ. તો આ થયું મેન્યુફેક્ચરિંગ ઓફ સિમેન્ટ, એની બે અલગ અલગ પ્રોસેસ, ડ્રાય પ્રોસેસ અને વેટ પ્રોસેસ. બરાબર. હવે આપણે આગળના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શું અભ્યાસ કરીશું તો કે સેટિંગ એન્ડ હાર્ડનિંગ ઓફ પોર્ટલેન્ડ સિમેન્ટ. આ તો ખાલી અલગ અલગ સ્ટેપ છે સિમેન્ટના, બાકી જે સિમેન્ટની આખી પ્રોસેસ છે એ તો બહુ લાંબી છે અને અલગ અલગ સ્ટેપ અને અલગ અલગ ભાગ પાડી દીધા છે, જે આપણે અલગ અલગ લેક્ચરની અંદર વ્યવસ્થિત રીતે અભ્યાસ કરીશું. તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સેટિંગ એન્ડ હાર્ડનિંગ ઓફ પોર્ટલેન્ડ સિમેન્ટ વિશે અભ્યાસ કરીશું.